आ आ परम जरूखे ओ गुड मॉर्निंग बेटा। नमस्ते इलाबेन। ललिता आप जियो तो देखिए आपकी पाछे থেকে কেটে একজন পাশে লাগবে। सारी से हम
કલાકથી દીકરો રાજલ મજામાં છે બેટા? જય ત્રિપુરારી અમારી રે જય શંકર જય ત્રિપુરારી ઈશ્વર સૌને સાચવે એટલી કપરી પરિસ્થિતિ છે કે ખબર જ નથી પડતી કે ક્યારે શું થશે. जटले जो संभाड़ वो क्याथी बाहर काढी लीधी क्या मूकी आज तो हमारी बात आज तो અરુણ શરીર કરવાર હો અને કર્યા અનેક ઉપાય કોણ પૂર્ણ કામની પૂન સાચી કરે સહાય બોળા છો અતિશો ભલા અને કાળ ચણા છો કાળ શંકર સહજ કૃપાળ છો करो कृपा तत्काल कृपाणु कृपा दृष्टि वैसे करी दे दुखी दास दा करे ध्यान दीजे धनी दावरे दुर्जटी दाव दावो
એ બચાવો ઉમાનાથ આવો બચાવો ઘણી ધાવને દુર્જટી ધાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો અતિ આત્મોકાર આજે કરું છું દયા સિંધુ દોડું ડરું છું હરિ કાજ દાયા હરિ એમ ધાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો હરિ કાજ દાયા હરિ એમ ધાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો છઉચ કે નીચ પાપી અપાપી તમારો કહાવું છું તથાપી નિજાશ્રિત જાણી નિભાવો નિભાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો નિજાશ્રિત જાણી નિભાવો નિભાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો મયા ધામ સાંભ માહેશ દાદા સતી પાર્વતી માં પ્રભુ પ્રિય લાડા શિશુ આપનો છું જરા સાદ લાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો શિશુ આપનો છું જરા સાદ લાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો તવા દાસ કોટન કોટી તમારે ધણી એક છો આપ સાચા અમારે ત્રણ છો તો હવે ના પીડાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો ત્રણ છો તો હવે ના પીડાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો સુરારી સુરાનાથ હે ખેમકારી દહી શુદ્ધ ત્રિગુણ નિર્મૂલકારી હવે આધિ વ્યાધિ ઉપાધિ હટાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો હવે આધિ વ્યાધિ ઉપાધિ હટાવો ઉમાનાથ આવો બચાવો પ્રજાળો પ્રભુ પાપ મારા પ્રજાળો અપાપી કરી ભક્તિ આપી ઉજાળો લગનની તુહી પાદ પદ મેં લગાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો લગનની તુહી પાદ પદ મેં લગાવો એ બચાવો જળાધાર નો ધારો ધાર જાગો સમાધિ નિશો હોય તો શીઘ્ર ત્યાગો ગિરિનાથ ગાવો હવે હાથ ગ્રાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો ગિરિનાથ ગાવો હવે હાથ ગ્રાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો મુનિ માર કંડે આપે બચાવો હતો કાળ આવે પાછો હટાવો सारेगामा कारवां इस तोहफे में है 5000 सुनहरे गाने और कुछ यादें। करे आज ये भी दिखावो ए बचावो उमानाथ आવો बचावो गया करे आज ये भी दिखावो ए बचावो उमानाथ आવો बचावो कोणा पामने देव जाड़ो पुरारी विनाशो बधी एम व्याधि अमारी जखमती शरीर रोग सामे चलावो ए बचावो उमानाथ आવો बचावो जखमती शरीर रोग सामे चलावो ए बचावो उमानाथ आવો बचावो कृपा लक्ष्य है काम कालांतकारी प्रभु है प्रभु पाहि पाहि पुरारी अभे आत्मो माथ माथे धरावो ए बचावो उमानाथ आવો बचावो अभे आत्मो माथ माथे धरावो
बचाओ उमानाथ आओ बचाओ प्रभु प्रभु रात ने पालनारा जपी तो चढ़ाता कोने टालनारा जप्यो छू बहु तो હવે ના તપાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો જપ્યો છું બહુ તો હવે ના તપાવો એ બચાવો ઉમાનાથ આવો બચાવો અશક્તિ નિવારો ત્વરા શક્તિ આપો કૃપાળુ બધી દેહની કષ્ટી કાપો લભે હાથ આપો નિરોગી બનાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો હવે હું મરું જો ધણી આપ હોતા પ્રભુ તો પછી શું તમારી પ્રભુતા મહાકાળના કાળ આપે કહાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો મહાકાળના કાળ આપે કહાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો કૃપાધામ હે સર્વ કલ્યાણકારી સદાશિવ હે શોક સંતાપ હારી ક્ષમાધામ મારા કુકર્મો ખપાવો હે બચાવો ઉમાનાથ આવો બચાવો ક્ષમાધામ મારા કુકર્મો ખપાવો હે નાથ આવો બચાવો દયના હાથ હોરા બચાવો મને આપમાં પ્રીતિ એવી જુગાવો એ બચાવો માનાથ આવો બચાવો એ બચાવો માનાથ આવો બચાવો બચાવો
બચાવો ઉમાનાથ, આવો બચાવો. જુઓ ઉમાનાથની કૃપા કે જેનું કોઈ માપ નહીં. જોયો ઉમાનાથ, એ ઉમાનાથ. જુઓ એની કૃપાની વર્ષા તો થાય સાહેબ, થાય. કુદરતની રજા મારેનારા બધા મજામાં. જુઓ આપણે ડાયા થઈ ગયા વધારે પડતા. તકલીફમાં મુકાયા બધા. એની રજામાં રહીએ ને તો મજા હોય સાહેબ. જુઓ છે ને મજા, આની રજામાં જ છે. ઈશ્વરની અનુભૂતિ દરેક જગ્યાએ થાય, દરેક જગ્યાએ. કોઈ જગ્યા એવી ના હોય કે જ્યાં તમને એનો અનુભવ ના થાય. આપણે ને આપણું કામ ને આપણે ને આપણું જીવન, આપણે ને આપણું સગું વાલું ને બધું એ કરીને દોડ કરીને એ ભગવાન ઊભા રાખે. ઉભા એક મિનિટ, ઉભા ક્યાં ભાગો છો? બોલી હું અહીંયા છું. થોડી વાર આરામ કરી બેસો. મહાદેવ હર. હું શંભુના ઘરમાં રહું છું ભાઈ ગોપાલભાઈ. હું જે રહું છું ને એ શંભુનું ઘર છે, એટલે એ બીજા બધાથી જુદું છે. હું શંભુની ભાડવા જ છું, किराएदार. हम किराएदार हैं. जब तक सही रहेंगे, हमारी चाल चलन सही रहेगी, तब तक हमें रखेंगे हमारे मालिक मकान, बाद में भगा देंगे. शंभुना आश्रय છું. મિત્રો, રોજ એકની એક વાત કરીને પણ પીડા થાય, બહુ અઘરું લાગે, શબ્દ નથી. એટલે તો હવે આર્તનાદથી પ્રાર્થના, યાચના, દયાનો પોકાર કરીએ છીએ કે બાપ, અમારી ભૂલ ચૂક થઈ હોય તો અમને માફ કરને. તું તો બાપ છે, અમે તારા બાળકો છીએ. અમારાથી ભૂલ થઈ જશે, પણ હવે તો માફ કર, હવે તો ખમૈયા કર. અઘરું લાગે છે, બહુ અઘરું લાગે છે. વ્યાપ્તિબેન ને તમને કાલે જ યાદ કર્યા હતા બેટા કે વ્યાપ્તિબેન દેખાતા નથી, નવા બિઝનેસમાં બિઝી થઈ ગયા લાગે છે. ભાઈ, અત્યારે તો કોરોનામાં હું કોઈની કોન્ટેક્ટ નંબર આપતી નથી. કોરોના પતે પછી આપણે ક્યારેક મળશું, અને બાકી તો ફેસબુકનું માધ્યમ છે, એનાથી આપણે મળતા રહીએ છીએ. અત્યારે તો સમય એવો છે
કે ડિસ્ટન્સથી મળીએ એ જ રૂડું. રૂબરૂ મળવાના હરખ આપણા પોતાના માના જણ્યાને પણ આપણે તકલીફની અંદર હોવા છતાં રૂબરૂ નથી મળી શકતા. આપણે ઈચ્છીએ છીએ, આપણે ઘણું ઈચ્છીએ કે આપણે મળીએ, આપણે જઈએ, મુલાકાત કરીએ, પણ નથી થતી. મારી વાતનું તમને ખરાબ લાગ્યું તો ક્ષમા કરજો ગોપાલભાઈ, પણ બને ત્યાં સુધી હું નંબર નથી આપતી. અને એનું કારણ એ નથી કે તમને આપવા યોગ્ય નથી, પણ અત્યારે આ પેન્ડેમિક સિચ્યુએશનની અંદર મગજ પણ કામ નથી કરતું. સતત આમ જાય, તેમ જાય, પેલે જાય. ફેસબુક ખોલતા બીક લાગે છે. ફેસબુક ખોલીએ ને અને ધ્રાસકા પડે છે કે કોણ ગયું, કેટલા ગયા, કોણ ગયું. અને સવાર જ એવી ભયાનક, એવી દુઃખમય શરૂ થાય કે પછી માથે માથું નથી રહેતું, ખબર જ નથી પડતી ક્યાં જવું, શું કરવું, શું નહીં. ડર લાગે છે. ફફડાટ સાથે ઊભા થઈએ, ફફડાટ સાથે સૂઈએ. આટલી ખરાબ પરિસ્થિતિ છે. ઘરના મેમ્બરોની તબિયત સારી ના હોય ત્યારે વધારે સ્વસ્થતા ગુમાવતા હોઈએ છીએ. હા ભાઈ, આપણે જોયા હશે ને, હું ના નથી પાડતી, પણ હું બને ત્યાં સુધી નંબર નથી આપતી, કારણ કે શંભુના ઘરે આવ્યા પછી, સાચી વાત છે આપતી, શંભુના ઘરે આવ્યા પછી મેં લગભગ બધાના, એટલે એવું નથી કે મને લોકો સાથે નથી ગમતું, લોકો સાથે નથી ફાવતું, પણ શંભુ સાથે ફાવી ગયું ને પછી જે મિત્રો છે ને ઓલરેડી, એને મળી નથી શકતી. એને મળવાનું ઓછું થઈ ગયું છે, કે ઓછું એની મેળે થઈ ગયું છે. એકથી પ્રીતિ લાગી, એની રટન, એનું કામ, એની સાથે એ જ્યાં લઈ જાય, એ જે કરે. આપ સૌ ફિલ્મ જુઓ છો, ફેન છો, એને માટે આપનો હૃદયપૂર્વક આભાર. પણ જેટલું છે એટલું જળવાઈને રહે. જેટલા મિત્રો છે એને નથી પૂછી શકતા કેમ છો. આ અમારી દીકરી રહી આપતી, એને કેટલી બધી ફરિયાદ કે માં તમે નારાજ છો, શું છે શું નહીં, કેમ વાત નથી કરતા. પણ ખબર નથી પડતી, પણ સ્વસ્થતા નથી અનુભવાતી. મનની ઉચાટ નહીં, મન મજામાં ન રહે, સ્વસ્થતા નથી લાગતી. અને તમે મોજમાં ના હોય ને તો તમને વાત કરવી પણ ન ગમે. તમારી સામે સ્વર્ગનું સુખ મુકાઈ જાય ને, મૂકે ને કોઈ, તો પણ તમને એમ થાય કે રેવા દે ભાઈ, નથી જોવું અત્યારે, રેવા દે, ના નથી જોવું. એટલે આ પરિસ્થિતિ મારી એકલીની નહીં, આ પરિસ્થિતિ ઓલમોસ્ટ 80% લોકોની છે. 80% લોકો અત્યારે આ પરિસ્થિતિથી મૂંઝાયેલા, ગભરાયેલા, ફફડતા, બીતા ફરી રહ્યા છે. એટલે તો ભોળાનાથને પ્રાર્થના કરી કે બચાવો ભોળાનાથ, હવે તો બચાવો. અમારી અઢળક ભૂલો થઈ છે, અસંખ્ય ભૂલો કરી છે અમે, પણ તમે તો બાપ છો, બચાવો. જગતમાંથી આ પીડાને દૂર કરો. તમારા સિવાય કોઈ નથી જગતમાં કે જે આ પીડાને દૂર કરી શકે. એ અનુભવોમાંથી છેલ્લા અઠવાડિયામાં પસાર થઈ છું. તમે હેલ્પલેસ ફીલ કરો, તમે કંઈ છો જ નહીં, તમારું કંઈ ના આવે. જરૂર પૂરતી હોસ્પિટલ ન મળે, દવા ન મળે, કંઈ ના મળે. તમે ક્યાં જાઓ? શું કરો? કોને કહો? કોના બારણા ખખડાવો? બધી એક સરખી સિચ્યુએશન, કોઈનો વાંક, કોઈનો દોષ નથી જ આપવો. પણ એમાં 2-5 વિરલા એવા મળી જાય કે જે કે તમે ચિંતા ના કરો, અડધી રાત્રે પણ મારાથી થશે એટલું કરીશ, મારાથી થાય એટલું કરીશ. અમારો ચોટીલા રે પરદુખ ભંજન, એ લોકો માટે જ જીવે છે, એવો છોકરો
ઇન્જેક્શનની વાત કરી, ઇન્જેક્શન મળતા નથી, 10,000નું એક કે વગેરે વગેરે આવું કંઈ પણ. તો એ છોકરો મને કે માસી તમે ચિંતા ના કરો, 2 ઇન્જેક્શનની તો હું બંદોબસ્ત કરીને તમારી સુધી પહોંચાડું, આપી જાઉં તમને. મેં કીધું ના બેટા ના, આ હેત TV9 માં સતત સવારથી શરૂ થાય તો રાત્રે 3 વાગ્યા સુધી જેને શ્વાસ લેવાનો ટાઈમ ના હોય, એ જિગ્નેશ પટેલ, એને મેં ફોન કર્યો કે બેટા બહુ કપરી પરિસ્થિતિ છે, કંઈ થઈ શકે? વિચારો મને કે ક્યાં છે? તમે ચિંતા ન કરો, હું હિંમતનગર છે તો હિંમતનગરનો મારો રિપોર્ટર છે, એને વાત કરી રાખું, એનો નંબર તમને આપું, કંઈ પણ જરૂર પડે તો તમે એમને કહેજો. તકલીફમાં આ લોકો ઉભા રહ્યા છે એના તો હું શું વખાણ, તો એક બાજુ ગયા, હું શું કરું? તો એ ભલે એની જરૂર નથી પડી પણ એને હૈયા ધારણ મને આપી દીધું કે અમે ઊભા છીએ, તમે ચિંતા ના કરો. મોરબીમાં જે નાનપણ સાથે પસાર કર્યું એવા મિત્રો, એમને ફોન કર્યો કે ભાઈ આવી તકલીફ છે, કે મોહમ્મદ તમે ચિંતા ના કરો, અહીંયા આવી જાઓ, હું ગમે તે રીતે વ્યવસ્થા કરી આપીશ. સાહેબ સલામ, મારા માટે તમે ઓલિયા છો. આમાં ઈશ્વરની અનુભૂતિ થાય કે છે. ઘણા લોકો તો ફોન કરે એનો આભાર, ઘણા તો એમની પોતાનું દાયિત્વ છે તો પણ ફોન ના ઉપાડે ને, નજીકના કહેવાતા નજીકના ડોક્ટરો ફોન ના ઉપાડે. આપણને ખાલી એટલું જ પૂછવું હોય કે આટલું ફલાણું આવ્યું છે રિપોર્ટમાં, તો આનું શું થઈ શકે એ પૂછવા ફોન કર્યો, કોઈ ફોન ના ઉપાડે. ઈશ્વર સૌનું કલ્યાણ કરે, પણ આવી કપરી પરિસ્થિતિ કોઈને ના આપે. હું વિચારું છું કે જો મને આટલી તકલીફ થઈ તો બીજા બધાને તો શું થયું હશે, શું નહીં થયું હોય. આ આકરા સમયની અંદર એટલે જ જળવાઈને રહો, જરૂર ન તો બહાર ન નીકળો, કશું લૂંટાઈ નથી જવાનું. અને પ્લીઝ વેક્સિન લો, વેક્સિન લેવું જરૂરી છે. ખોટી સાચી વાતોમાં આવ્યા વગર વેક્સિન લો, તમારી જાતની હિફાજત તમે કરો, જેને કારણે બીજા 10 જણે દોડવું ન પડે, અને દોડ્યા પછી કંઈ હાથમાં ના આવે તો સ્ટ્રેસ ભોગવવો ના પડે. બહુ અઘરું છે સાહેબ, બહુ અઘરો સમય છે. મહેરબાની કરીને બહાર ટોળ ટપ્પા કરવા કે આંટો મારવા કે જોવા કે કોઈ શું કરે છે, કોઈને જોવા જશો તમને કોઈ નહીં જોઈ શકે, એવી રીતે જતા રહેશો, ખબર નહીં પડે. માટે પ્લીઝ જળવાયેલા રહો, જ્યાં છો ત્યાં સુરક્ષિત રહો, અને માસ્ક બાંધવાનું ન ભૂલો. માસ્ક બાંધવું જરૂરી છે, બહાર જાઓ ત્યારે 2 માસ્ક પહેરો, વેક્સિન લો, 2 માસ્ક પહેરો, ડિસ્ટન્સ રાખો. હવે 1 તારીખથી તો 18 વર્ષની નીચેના પણ બધાને વેક્સિન લેવાનું છે. હા ભાઈ, પણ પીડા જોઈએ ને એટલે સહન ન થાય. ગોપાલભાઈ, પીડા જોઈએ એટલે સહન ન થાય, એટલે એ આર્તનાદ બહાર આવે છે. તમને એ પીડા અડે ને એટલે તકલીફ થાય છે. પણ 1 તારીખથી 1 મેથી 18 વર્ષની નીચેનાને બધાને વેક્સિન આપવાના છે. તો મહેરબાની કરીને જે યુવાન છે, જે આવતીકાલનું ભારત ઘડવાના છે, બધાને નમ્ર વિનંતી, અરજ મારી કે વેક્સિન લઈ આવજો વહેલામાં વહેલી તકે. આમાંથી બહાર નીકળવું બહુ જ અઘરું છે. આ વમળ છે. એકવાર જો તમે હોસ્પિટલના પગલા ચડ્યા તો ઘુમરાતા અંદર ઉતરતા જ જશો. એમાંથી બહાર નીકળવાનો તમને રસ્તો નહીં જડે. માટે જ્યાં છો ત્યાં જળવાયેલા રહો. કોરોના થાય તો બને ત્યાં સુધી ઘરે ટ્રીટમેન્ટ કરો.
હોસ્પિટલ પર મદાર ન રાખો. હોસ્પિટલોની અંદર કેપેસિટી કરતા વધારે પેશન્ટો છે, પૂરતું ધ્યાન આપી શકાતું નથી, અને પછી જે તમારી તબિયત છે એમાં સુધારો થવાને બદલે બગડે છે વધારે. માટે કૃપા કરીને હાથ જોડીને કહું છું કે જ્યાં છો ત્યાં રહો, સલામત રહો. માસ્ક, સેનિટાઈઝર, સાબુથી હાથ ધુઓ. પ્લીઝ જળવાયેલા રહો. હું તો ઈશ્વરનો ઉપકાર એટલો માનું કે મને ડેપ્યુટી કલેક્ટર હિંમતનગર જે છે ચૌધરી સાહેબ, એમને મદદ કરી. મેડી સ્ટાર વાળા નટુભાઈ સાહેબે મદદ કરી. આ લોકોએ મદદ કરી તો સમયસર હું મારી બહેનને ને મારા ભાણિયાને એડમિટ કરાવી શકી. નહીતર શું થાત? નહીતર થાત શું? મને એમ કહો. મિઝરેબલ. અત્યારે પેલા છોકરો જે મારો ભાણિયો છે એની તબિયત બેનની થોડી ઠીક છે, ઓલાની વધારે થોડી તકલીફમાં મુકાય છે. એટલે તમે ક્યાં જાઓ? કોને કહો? શું કરો? ઈશ્વરને પ્રાર્થના સિવાય આપણી પાસે બીજો કોઈ રસ્તો જ નથી. પણ ઈશ્વર આપણને એવું કહે છે કે પ્રાર્થના કરવી પડે, અને હું આવું ને તમને મદદ કરું. એના કરતાં તમને વિવેક બુદ્ધિ આપી છે. તમે ઘરમાં રહો, તમે ભાગમ ભાગ ન કરો, દોડાદોડ ન કરો, અને તમારી ખોટી સમજણને ન કેળવો. તમે માનો કે આમ હું જ ડાયો, મને જ બધી ખબર પડે, ડૉક્ટરો કંઈ જાણતા નથી, હું કરું તે ખરું, ને પછી તમે પડો ને ત્યારે તમને કોણ બચાવે? ત્યારે તમે પણ તકલીફમાં, તમારા ઘરના પણ તકલીફમાં, તમારા માવતરને પણ ગળે કોળીઓ ન ઉતરે. માટે આપણે, તમને કહું, છેલ્લા કેટલાક દિવસથી એમ થાય કે નથી આવવું, વાત કરવાનું જ મન ના થાય. તો મેં શું કરું? પણ એક નક્કી કર્યું છે કે પ્રાર્થના તો કરવી. જ્યાં છો ત્યાંથી પ્રાર્થના તો કરવી, જેથી એ પ્રાર્થના યુનિવર્સમાં પહોંચે અને એની અસર સમગ્ર વિશ્વમાં જ્યાં પણ લોકો તકલીફમાં છે, જે પણ પીડા અનુભવે છે, બધાને બોલો. આ ગોપાલભાઈના ફાધરને વેક્સિન લીધા પછી કોરોના પોઝિટિવ આવ્યો. પણ બીજું વાત તમને કહું ગોપાલભાઈ, કે વેક્સિન લીધા પછી જો તમને કોરોના આવ્યો છે તો એ કોરોના તમને એવો હેરાન નહીં કરે ભાઈ. એટલીસ્ટ તમને બીજી બધી વ્યાધિઓમાંથી બચાવશે. પણ તમે એમ માની લઈએ આપણે કે વેક્સિન લીધું એટલે હવે આપણે રાજા, ચલો હવે આપણે બહાર ફરીએ. તમારા પિતાજી ન ફરતા હોય પણ તમે બહાર જતા હો, તમે કામે જતા હો, તમે બીજે જતા હો, એને કારણે તમે જ્યારે ઘરમાં આવો ત્યારે તમારું રેસિસ્ટન્સ પાવર, તમારી ઇમ્યુનિટી વધારે સ્ટ્રોંગ હોય, પણ તમારા પિતાજીની ના હોય ને, અને એને કારણે એમને કોરોના થાય, એવું પણ બને ને. માટે તમે પણ ધ્યાન રાખો. બીજી એક વાત, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કે બીજી જે પણ જગ્યાએ વેક્સિનેશન થઈ રહ્યું છે, વેક્સિન આપવામાં આવે છે, ત્યાં આગળ જ કોરોનાના પેશન્ટ પણ હોય છે. ત્યાં આગળ કોરોનાના પેશન્ટ પણ હોય છે. એ લોકો પણ ચેક કરાવવા ત્યાં આવે છે. તો આપણે આ સોશિયલ મીડિયાના માધ્યમથી એવું કહી શકાય કે તમે વેક્સિનેશનનો સમય, સરકારને આપણે અરજ કરી શકીએ કે વેક્સિનેશનનો સમય, વેક્સિન આપવાનો સમય અને આ કોરોનાની ટેસ્ટિંગનો સમય, આ બંને સમય જુદા રાખો અથવા દિવસ જુદા રાખો. જેમ કે સોમ બુધ શુક્ર જે છે તો એ કોરોનાનું ટેસ્ટિંગ થાય, અને બાકીના દિવસો મંગળ, ગુરુ અને શનિ, તે દિવસોમાં વેક્સિન આપી શકાય. તો આ થઈ શકે, કારણ કે જેટલા લોકો ગયા છે લોકો એ જ કહે છે. તો આઈ એમ સોરી નિશા. શાંતિ. નિશાએ એમના માતુશ્રીને ગુમાવ્યા કોરોનામાં.
શબ્દો તૂટી ગયા છે સાહેબ. શું કરીએ શું કરીએ ખબર નથી પડતી શું થવા બેઠું છે. કાં તો શંભુને કહીએ કે બધાને સામટા લઈ લે ને કાં તો બધાને જાળવી લે, કાં તો બધાને જાળવી લે ને કાં તો સામટા લઈ લે. આ એક પછી એક પછી એક પછી એક પછી એક પછી એક આગળ પાછળથી માણસો ખલાસ થાય ને તો શૂન્ય અવકાશ થઈ જાય છે. જીવતા જીવ ગાંડા થઈ જઈશું, ખબર નહીં પડે છે કે નહીં. એટલે આવું કંઈ ના કર બાપ, આવું કંઈ ના થવા દે. કાં તો રોકી લે, આ પીડા મટાવી દે ને કાં તો માણસ જાતને ઉપાડી લે. આમાં મજા નથી પડતી, મજા નથી પડતી સાહેબ, નથી મજા પડતી. પીડા પારાવાર થાય છે, ખબર જ નથી પડતી કે શું કરવું. પણ બસ ઈશ્વરને કહીએ કે સાચવી લે બધાને. અને આવી કપરી પરિસ્થિતિમાં પણ કેટલાક માનવતા વિહોણા કામ કરે. એ 950 નું ઇન્જેક્શન 10,000 વેચે, 20,000 વેચે, 25 વેચે. ઓ ભગવાન, હવે આવા માણસો છે, પછી આ ન થાય તો શું થાય? તમે અત્યારે માણસો ટપાટપ મરી રહ્યા છે, ત્યાં તમે વેપલો કરવા બેઠા છો. ધૂળ પડી તમારી જાતમાં. તમે માણસ કહેવાને લાયક નથી, તમે રાક્ષસ કરતા પણ ભૂંડા છો. લોકોની માંદગી સાથે રમો છો. ઈશ્વર એટલું ખરાબ મોત આપશે કે તમે રાડો પાડશો ને તોય તમારો આરો નહીં આવે. જે લોકો અત્યારે આ કપરી પરિસ્થિતિની અંદર પૈસા કમાવાના ધંધા કરે છે ને સાહેબ, નહીં છોડે. મારો ભોળો શંભુ એને નહીં છોડે, એ નહીં છોડે. ત્યારે નહીં છોડે, પણ અત્યારે તો નિર્દોષ મરે એનું શું? અત્યારે જે મરે છે એનું શું? એનો જવાબ કોણ આપશે? અતિ સર્વતે વર્જતે, અતિ સર્વતે વર્જતે, અતિ સર્વતે વર્જતે. અતિ થોડા માટે હોય છે. કોઈ પણ વસ્તુની પરિસ્થિતિની અતિ થાય ને તો સમજજો એ થોડા માટે છે. અહમ બ્રહ્માસ્મિ કહેવાથી હું બ્રહ્મ નથી થઈ જવાની સાહેબ. હું કાળા માથાની માનવી જ રહેવાની છું. હું કોઈને જીવતા નથી કરી શકવાની, તો કોઈને મારી નાખવાનો અધિકાર પણ મને નથી. હું એટલી સ્વાર્થી નથી જો કે મને મારું જુઓ, મને મારું બસ સુખ, બાકી જેને જવું હોય જાય, ભલે ઓછા થાય વાંધો નહીં. માણસો છે સાહેબ, જીવ છે, જીવ છે. એવા કાંઠા ને એવા કપરા ન થાવ, ન થાવ. માનવતા વિહોણું એવું કોઈ કાર્ય ન કરો કે અઘરું પડી જશે, બહુ જ અઘરું પડી જશે. માટે જે પણ અત્યારે આ પરિસ્થિતિને એન્કેશ કરી રહ્યા છે, વટાવી રહ્યા છે, જે તે પ્રકારે જે પણ લોકો આ પરિસ્થિતિને વટાવી રહ્યા છે ને, એ લોકોને એટલું જ કહેવાનું કે પરમાત્મા જે દિવસે વટાવશે ને તે દિવસે તમે ઘડીની વાર નહીં થાય. ઘડી વાર નહીં થાય. તમે હતા ન હતા એટલું જલ્દી પણ તમને હતા ન હતા નહીં કરે સાહેબ. એ તમને એક એક પણ રાડો પડાવશે. જેટલાની હાય લીધી છે ને એટલી ચીસો પડાવશે. તોય તમે નહીં મરો. તમે એકલા જ હશો, તમારી આસપાસ કોઈ નહીં હોય, ખાલી ખમ. તમે કોઈને કહી નહીં શકો, તમે સહી નહીં શકો. એવી પારાવાર પીડા થશે એ લોકોને જે આ પરિસ્થિતિને એન્કેશ કરી રહ્યા છે, વટાવી રહ્યા છે. ઈશ્વરનો ભો રાખો, ઈશ્વરનો ભો રાખો. એક છે, એમને પોતે ના થઈ જવું સર્વસ્વ. એ છે, બતાવશે. એની લાઠીમાં અવાજ નથી હોતો, પણ બતાવે ને ત્યારે બધું યાદ આવે ફિલ્મની પટ્ટીની જેમ. કારણ કે એક સાથે ને ફટાક કરતા નહીં લે,
તમને રોજનું રોજ તમે જે અત્યાચારો કર્યા, જે તકલીફો આપી, જે પીડાઓ આપી, એ રોજ ફિલ્મની પટ્ટીની જેમ તમારી સામે દેખાતું જશે ને તમે રોજ મરતા જશો. એ રોજ મરવાનું એવું મોત મળશે જો આવી કપરી પરિસ્થિતિને એન્કેશ કરશો ને. તો મરવાનો ભો નથી, અહીંયા મરવાનું છે. એકવાર જતા રહીશું પણ સાચું કહીને જઈશું કે કોઈને પીડા આપીને, કોઈની પરિસ્થિતિને એન્કેશ કરીને, કોઈને અઘરા ચઢાણો આપીને, હંફાવી દઈને, કોઈને શ્વાસ ખૂટાવીને તમે શાંતિથી નહીં જીવી શકો. એવા સમયમાં તમે એમ કહી દો કે સિલિન્ડર નથી, એવા સમયમાં તમે કહી દો દવા નથી, હોસ્પિટલ નથી, ટ્રીટમેન્ટ નથી. ન કરો. માનવતા છોડીને એવું કઈ ન કરો કે તમને પછી રડવા યારો નહીં આવે. હાથ જોડીને એક જ વિનંતી કે માણસ છો, માણસ બનો, માણસ રહો, માણસને ખપમાં આવો. સાહેબ, આ કપરી પરિસ્થિતિમાં ખપમાં આવશો ને તો જ ક્યાંક છેલ્લો શ્વાસ આનંદથી જશે. મરવાનું તો બધા છે, અમરપાટો જોઈતો નથી, પણ છેલ્લો શ્વાસ શાંતિ સાથે જશે. ખપમાં આવ્યું. જેને સમજાય છે ખપમાં આવવું એનું દાયિત્વ છે. ખપમાં આવવું. હું કોઈને કહેતી નથી કે તમે ખપમાં આવો કે આ ખપમાં આવે કે પેલું ખપમાં આવે. ના, જે સમજે એનું દાયિત્વ. તમને સમજાય છે તો એ તમારી જવાબદારી, મને સમજાય છે તો મારી જવાબદારી, આને સમજાય છે તો એની જવાબદારી. અને આ પરિસ્થિતિને જે વટાવે છે એને મારી એક નમ્ર અરજ કે તમને અમરપાટો નથી લખી આપ્યો. તમને ઈશ્વરે અમરપાટો નથી લખી આપ્યો. માટે આવા કાળા કામ કરતા પહેલા થોભો એક મિનિટ વિચારો. તમારા એ કાળા બજાર કરેલા ઇન્જેક્શનના, ઓક્સિજનના પૈસાથી તમારું બાળક શાંતિથી શ્વાસ નહીં લઈ શકે. એ વસ્તુ મગજમાં રાખજો. તમારા સંતાન, તમારું પરિવાર, તમારી આસપાસના લોકો નિરાતે શ્વાસ નહીં લઈ શકે. માટે હજી થોભી જાઓ. હજી કહું છું, થોભી જાઓ. લોભ લાલચને છોડી દો. મરનારને મરવા દઈએ, આપણે આપણું તરભાણું ભરીએ એવું ન કરો. ગઈકાલે મેં એક વિડીયો જોયો મોરબીનો. હસીનાબેન કરીને એક બેન છે, હસીનાબેન. એ છેલ્લા કેટલાક વર્ષોથી મોરબીની સિવિલ હોસ્પિટલની અંદર એ લેડી ડેડ બોડીને જે જાત જમાતના હોય એ પ્રમાણે એની અંતિમ વિધિ કરી અને એને જે મુસલમાન છે એને દફનાવે છે, હિન્દુ છે એનો અગ્નિ સંસ્કાર કરે છે. એક પણ રૂપિયો લીધા વગર, કોઈ રૂપિયો પૈસો નહીં. છેલ્લા જેટલા વખતથી એ કામ કરે છે ને એટલા વખતમાં એ ફ્રી સેવા આપે છે. પગાર પણ નથી લેતા. ધારો કે પગાર હોય તો એ આવી જરૂરિયાતવાળાને વહેંચી દે. એ લેડીએ મોઢા પર માસ્ક નહોતું પહેર્યું, કંઈ જ નહીં. એ કે હું આ વર્ષોથી કરું છું. એ વાત કરતા હતા ત્યારે એક ડેડ બોડીના પગે એક શું કહેવાય કપડાં જેવું બાંધતા હતા ગાંઠ મારીને. ત્યારે કોઈએ પૂછ્યું કે તમને ખબર છે કે આ કોણ છે? તો એને કીધું કે હા, આ જાતનું છે, એની વિધિમાં આ થાય. જાતની મુસ્લિમ, સામાન્યથી અતિ સામાન્ય કહી શકાય એવા ઘરનો માણસ, એકલું માણસ અત્યારે રોજના કેટલા ડેડ બોડીને અગ્નિદાહ આપે છે. સગાવાલા બીકના માર્યા જઈ નથી શકતા કે જવા નથી માંગતા પોતાના પરિવારજનો પાસે કે ના અમને કોરોના થઈ જાય, હવે એ તો ગયા. એવામાં આ બેન ત્યાં ઊભી રહે સ્ટેચર પાસે. જોયું આજુબાજુને કીધું કે આ બધા 30 ડેડ બોડી છે અને આજે મારે એની વિધિ કરવાની છે. આવી વ્યક્તિને એનો નંબર લખ્યો છે, એનો નંબર ફરી પાછો મને મળે હું તમને ફોરવર્ડ કરું. આવી વ્યક્તિને કંઈક આપીએ કે જે તમે ને હું નથી કરી શકતા એ કરે છે. એમને પૂછ્યું કે તમે જમો છો કેટલા વાગે?
તો કે જમવાનું શું, સવારે નમાઝ પડીને 5 વાગે સવારે વહેલી નમાઝ પડીને આવી જાઉં, પછી રાત્રે 1-1:30 વાગે જે પણ હોય તે ખાવ ન ખાવ એવી રીતે. આને ભેખ લીધો કહેવાય સાહેબ, આને ભેખ લીધો કહેવાય. આમાં ન હિન્દુ આવે ન મુસલમાન આવે, એમાં માનવતા આવે, આમાં માનવતા આવે. એની માનવતાને સલામ, એની માનવતાને સલામ. જ્યાં કોઈ નથી જતું, કોઈ જવા નથી માંગતું, એવા મોર ગૃહમાં જ્યાં ડેડ બોડી પડી છે, ત્યાં સતત વર્ષોથી આ પોતે કામ કરે છે. વિચારો, આ ધરતી ટકી છે ને એ આવા લોકોને કારણે ટકી છે. આ રસાતાળ નથી થતી ને, આ મહેરામણ છે ને એ ઉમટીને ધરતી પર ફરી નથી વળતો ને, એ આવા લોકોને કારણે, આવા લોકોને કારણે 5-25 ને કારણે ધરતી ટકી છે, ઊભી છે. અને એની અંદર પાપ આચરનારા તો પાપ આચરે જ છે. 1 मिनट, अरे भाई, ओ भाई, इस तरफ डाल देना, इधर. આવા લોકો વગર અપેક્ષાએ કામ કરે છે, અને બીજા પૈસા છે તો પણ વધારે પૈસા ભેગા કરવાની હોડમાં માનવતા ભૂલી ગયા છે. ક્યાંક ડોક્ટરના સ્વાંગમાં, ક્યાંક બીજી કોઈ સ્વાંગમાં, જે તે સ્વાંગમાં પણ રૂપિયો ભેગો કરવો છે. પ્રાઇવેટ એમ્બ્યુલન્સ વાળો હોય, ડ્રાઈવર હોય, બ્રધર હોય, પેલો હોય, જ્યાં જ્યાં જગ્યા મળે ત્યાં, જ્યાં જ્યાં શક્યતાઓ મળે ત્યાં બધા એવા છે એવું નથી કહેતી, પણ જે છે એ લોકોએ એમની જગ્યાનો ઉપયોગ કરીને આ ધંધો શરૂ કર્યો સાહેબ, આ ધંધો શરૂ કર્યો. અહીંયાનું કરેલું અહીંયા જ ભોગવવું પડશે. હાજી કરજો, ચેતી જા, સુધરી જા. ઈશ્વર તો બહુ મોટો બાપ છે, માફ કરી દેશે, ખરેખર માફ કરી દેશે. હૃદયથી ક્ષમા માગો, હૃદયથી પ્રાયશ્ચિત કરશો તો તમને માફ કરી દેશે. પણ આ ખોટા ધંધા બંધ કરી દો. માનવતા વિહોણું વલણ ન અપનાવો, નહીં, કઈ નહીં મળે, કઈ નહીં મળે. તમારું હશે એ પણ એવી રીતે જશે, તમે ત્રાળો પાડશો, રાડો પાડશો, કઈ જ નહીં થાય. કઈ કરતા કઈ તમે કરી નહીં શકો એની ખાતરી છે. માણસ બનો, માણસ છો, માણસ બનો, માણસના કપમાં આવો. મહેરબાની કરો. માનવતા મરી પરવારે એવું કંઈ ન કરો. માણસ જાતથી વિશ્વાસ ઉઠી જાય એવું કંઈ ન કરો. આવું થાય ને ત્યારે ઈશ્વરને કહેવાનું મન થાય કે શું જીવવાનું, જ્યાં માણસ જ માણસનો દુશ્મન થાય કે શું જીવીને કાંદા કાઢવાનું, શું મેળવવાનું, કઈ નહીં, કઈ નહીં. માટે જ કાં તો માણસને માણસ બનાવો અને કાં તો સપાટો બોલાવો. કે બધા જ એક સામટા રવાના થાય ને માત્ર એટલા જ લોકો રે કે જે લોકોએ કોઈની લાગણીઓ, કોઈની તકલીફ, કોઈની તબિયતના ભોગે રૂપિયા બનાવ્યા છે એટલાને ધરતી પર રાખો અને એટલાને સુખના અનુભવ કરાવો કે સુખ કેવી રીતે મળે. એમની પાસે અઢળક રૂપિયાની આસપાસ રાખજો, અઢળક રૂપિયા જે લોકોની માંદગીમાંથી આવી રીતે કર્યા છે, બધા રૂપિયા એમની પાસે રાખજો અકબંધ. એટલા જ લોકો દુનિયામાં રહે, બાકી કઈ જ ના હોય, બસ રૂપિયા જ એમની પાસે હોય. ને પછી જે ટળ વળે ને ત્યારે ખબર પડે કે આ કોઈના ભોગે લીધેલા છે, આ કોઈના નામે વટાવેલા છે, આ કોઈની છેતરીને પડાવેલા છે. કોઈનું ક્યારેય ખરાબ ઈચ્છતી નથી, ઈચ્છવું નથી, ઈશ્વર ઈચ્છવા નથી, પણ અરેરાટી થઈ જાય એવો માહોલ છે, અરેરાટી થઈ જાય એવો.
હા આપણે કરીએ તુષારભાઈ, આપણાથી થાય એટલું તો આપણે કરીએ. જે સમજે એની ફરજ છે અહીંયા તો, જે સમજે એની ફરજ. કોઈ આપણને કહેતું નથી ચલે આટલું કરવાનું છે. અંદરનો માયલો કે ઉપરવાળો તમને પ્રેરણા કરે, તમારી પાસે શક્યતા હોય, તમારી પાસે આપવાની જગ્યા હોય તો કરાય, કરવાનું જ હોય. કોઈને પૂછવા ન ઉભા રહેવાય, કોઈને પૂછવા ના ઉભા રહેવાય કે કરું આ થાય મારાથી, આ કરું થાય જ. સારા કામમાં બધા, સારું કામ કરવું હોય ત્યારે બધા ચોઘડિયા સારા જ હોય. માનવતાનું કામ કરું ત્યારે બધા ચોઘડિયા સારા જ હોય. કોઈને ખપમાં હોય ત્યારે બિલાડી આડી પડે તોય વાંધો નહીં, તો એ સુકન જ કહેવાય. ઈશ્વરને એ પ્રાર્થના કરી કે જે માણસ મટીને હેવાન થઈ ગયા છે એમને સદબુદ્ધિ આપજો, એમને સદબુદ્ધિ આપજો કે માણસની તકલીફો સાથે ન રમે, માણસની તકલીફો સાથે ન રમે. નહીં મજા પડે, નહીં મજા પડે. એમનું એમના પરિવારને ભોગવવું પડશે, એની એકલા નહીં. એની આસપાસ એ પૈસો જે પણ ખાશે એને ભોગવવું પડશે. માટે એમને એવી સમજણ આપો કે આવું કોઈ કામ ન આદરે જેનાથી એ તો બરબાદ થાય, સાથેનો પરિવાર પણ બરબાદ થાય. ન કરો, માનવતા વિહોણું કંઈ ન કરો, ને કોઈની તકલીફને એનકેશ નહીં કરો, પ્લીઝ ન કરો. કોઈની તકલીફને એનકેશ નહીં કરો, નહીં મજા પડે. કુદરત રૂટશે ને સમૂળવું બધું પૂરું થઈ જશે. હજી તો ત્રીજી લહેર આવશે, એના પછી ચોથી લહેર આવશે. એના કરતા ઈશ્વરને કે સમુદ્રની એક લહેર એવી મોકલી દે ને, બધું સાફ, બધું સાફ. આ બધી પેન્ડેમિક સિચ્યુએશનની, કોરોનાની લહેરો જોવા કરતા એક સમુદ્રની ચાલક મારી દે, બધું પૂરું. જોઈ જોઈને થાક લાગે છે, એ પીડા પોતાની લાગે છે ને એટલે તકલીફ થાય છે. મારા કુટુંબની જનો તો અઠવાડિયાથી માંદા પડ્યા કે અઠવાડિયાથી એમની તબિયત સારી નથી, પણ આખું જગત મારું પોતાનું છે. ના મજા પડે. અહીંયા આવેલા આપણા મિત્રોની કોઈના બેન જાય, કોઈના મધર જાય, એ આપણા એ નિશાન આપણા આપતજનો જગત આખું આપ્યું છે. તો દરેકની પીડા આપણને અસર તો કરે જ, કરે જ. માટે પરમાત્માને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આમાંથી મુક્તિ આપને, કાં તો કાયમની મુક્તિ આપને, કાં તો આમાંથી બહાર કાઢ. બસ સારું એ તારું, તું જે નક્કી કરે મંજૂર છે, મંજૂર છે. પ્રાર્થના કરી લઈએ. સૌનો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી.
जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. आज की आनंद की जय हो, आज के सत्संग की जय हो. आनंद जीव तो कई છે નહીં. आज के सत्संग की जय हो. તમારી અંદર બેઠેલા પરમાત્માની જય હો, તમારી જય હો. બાળકોનું ધ્યાન રાખજો, વડીલોની સંભાળજો. બાળકો જે 18 ઉપરના છે બધાની સાથે લઈને વેક્સિન લેવડાવી દેજો પ્લીઝ. એટલું કરજો. સચવાયેલા રહેજો, શાંતિથી રહેજો, કપમાં આવજો. થઈ શકે તો કોઈની મદદ કરજો, પોતાની સંભાળજો. આવડતા તો ઈશ્વરે આપી હોય એટલી જ રહેશે, તેથી બદલાવાની નથી. પણ જેટલું જીવીએ એટલું સાચું ને સારું, ઈશ્વર કૃપાની અનુભૂતિ સાથે જીવીએ વધારે મહત્વનું છે. કેટલું જીવ્યા કરતા કેવું જીવ્યા એ મહત્વનું છે. ઈશ્વર કૃપા કરશે શંભુ તો ફરી પાછા મળીશું. ત્યાં સુધી હરિવાલા.